સુરતમાં અસામાજિક તત્વોનું સરઘસ નીકાળવાનું યથાવત જોવા મળ્યું છે। ફરી એકવાર સુરત પોલીસે ચોક બજાર વિસ્તારમાં આરોપીની ધરપકડ કરી તેનું સરઘસ નીકાળ્યું છે। સુરતની ચોક બજાર પોલીસ દ્વારા વધુ 2 આરોપીનું સરઘસ કાઢી 2 હાથ જોડાવી લોકો સામે લઈ જવામાં આવ્યા હતા। અહીં માઇક દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાએ લોકોને કહ્યું હતું કે આવા 2 કોડીના લુખ્ખાઓથી ડરવાની જરૂર નથી, માત્ર પોલીસને જાણ કરો, બાકી બધી ટ્રીટમેન્ટ પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવશે। આ વાત સાંભળીને હાજર લોકોએ તાળીઓથી પોલીસને વધાવી હતી। તો સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા લાંબા સમયથી આતંક મચાવવામાં આવતો હતો, જે કારણે ત્યાંના નાગરિકો ખૂબ જ ત્રસ્ત થઈ ગયા હતા। ખાસ કરીને કુબેરનગર વિસ્તાર આ તત્વોની હરકતો માટેનો અડ્ડો બની ગયો હતો। આ મુદ્દે એક જાગૃત નાગરિકે ચોક બજાર પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ દ્વારા બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। બાદમાં ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાની અધ્યક્ષતામાં બંને આરોપીનું કુબેરનગર વિસ્તારમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું। તો કુબેરનગર વિસ્તારના નાગરિકો સાથે સંવાદ દરમિયાન ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાએ જણાવ્યું હતું કે આવા 2 કોડીના લુખ્ખાઓથી ડરવાની જરૂર નથી, ખાલી 100 નંબર ઉપર ફોન કરી દો અથવા પોલીસને જાણ કરી દો। તમારે આવા લુખ્ખાઓથી ડરવાની કોઈ જરૂર નથી, તમે માત્ર પોલીસને જાણ કરો, બાકી બધી ટ્રીટમેન્ટ અમે કરી લઈશું, અમે તમારા માટે જ છીએ। ચોક બજાર વિસ્તારમાં તાજેતરમાં એવી ઘટનાઓ સામે આવી હતી, જેમાં અજય ઉર્ફે બાળો ડેરી ઘોઘારી અને પ્રિન્સવાળા નામના આરોપીએ દાદાગીરી કરી અને લોકોના જીવનમાં હેરાનગતિ મચાવી હતી। આ ત્રાસમાંથી નાગરિકોને મુક્તિ અપાવવા માટે પોલીસે આ દાદાગીરી કરનાર શખ્સોને ઝડપી પાડ્યા અને તેમના અપરાધોના દેખાવ રૂપે કુબેરનગરમાં સરઘસ કાઢ્યું હતું। કુબેરનગરના બજારમાં નિર્દોષ નાગરિકો સામે અત્યાચાર સહન ન કરવા માટે પોલીસ ટીમ દ્વારા લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી। પોલીસે લોકોને ચેતવણી આપી કે જો કોઈ આ પ્રકારના અસામાજિક તત્વો દ્વારા ધમકાવવું કે ત્રાસ આપવામાં આવે તો તરત જ પોલીસનો સંપર્ક કરો। આ વ્યક્તિએ નાગરિકો વચ્ચે આત્મવિશ્વાસનો શક્તિશાળી સંદેશાઓ વેચવાવ્યો છે। આ બંને કાલે બબાલ કરેલી હતી, એના આરોપીઓ છે। આ જાગૃત નાગરિકે ફરિયાદ કરી એ બાબતે તુરત જ કાર્યવાહી કરેલ છે। આવા કોઈ લુખાઓથી ડરવાની જરૂર નથી, બરાબર। ગમે ત્યારે 100 નંબર અથવા તો ઇમિડિયેટલી પોલીસનો કોન્ટેક્ટ કરી શકો છો અને સંપર્ક કરી શકો છો। આવા 2 કોડીના લુખા વાટોથી કોઈ ડરવાની જરૂર નથી, અમે તમારી સાથે જ છીએ। સુરત શહેરમાં ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પારસ માર્કેટ કે જે મહિલાઓનું માર્કેટ છે ને, શાકભાજી અને કપડાનું માર્કેટ છે, ત્યાં 2 દિવસ પહેલા આશરે 10 વાગે એક બાઇક ચાલક કે જે અજાણ્યા ઈસમો હતા, જે ફરિયાદી સાથે બોલાચાલી કરેલી, જે બાબતે તુરત જ 100 નંબરમાં ફોન કરેલ બનાવટ જગ્યાએ પોલીસ પહોંચી ગઈ અને આરોપીના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ખબર પડે કે ભાઈ આ અભય મોહિતે અને ડેનિસ ઘોઘારી કરીને છે, જે સ્થાનિક કુબેર વિસ્તારમાં જ રહે છે। તેઓને રાત્રે સર્ચ અને અટક કરવામાં આવેલા, ગુનો દાખલ કરવામાં આવેલો અને બનાવટી જગ્યાનું પંચનામું આરોપીને સાથે રાખીને કરવામાં આવ્યું। ત્યાં ભર માર્કેટમાં અસંખ્ય લોકો હતા, તેઓને હિંમત અને પ્રોત્સાહન આપવા માટે અમે જાહેરમાં કહેલ ભાઈ આવા લોકોથી ડરવું નહીં, પોલીસ છે એ તમારા માટે છે અને તમારી સાથે જ છે। ગમે ત્યારે 100 નંબર પોલીસ સ્ટેશનનો નંબર અથવા તો મને જાણ કરી શકે છે, જેથી લોકો સુખ શાંતિ અને નિર્ભયતાથી જઈ શકે। ટ્રીટમેન્ટ તો કાયદાકીય ભાષામાં જોઈએ તો BNSની જુદી જુદી કલમો વિરુદ્ધ જેટલા બનતા હોય એટલા અલગ અલગ FIR દાખલ કરવાની અમારા CP સાહેબની સૂચના છે, જેથી કરીને તેના વિરુદ્ધમાં પાસા અને તડીપાર જેવા સ્ટ્રીક અટકાયતી પગલાં લઈ શકાય અને